વિઘ્નેશ્વર સાહેબ, માતારામ બાપા જે મામૈયાથી સર્વે સંતો. જોકે મરણ જીવન આપ બધા સત્સંગી સદગુરુના બાળ જયંતિ બાપાએ ટૂંકમાં બધો સાર કહી દીધો. અને ધન્યવાદ છે હું જાણતો પાંચા બાપા, એમના ગુરુદ્વાર મામિયા બાપુ ગુરુદ્વારાથી તો વલ્લભભાઈની પણ હાજરી, એટલે ખૂબ આનંદની વાત કહેવાય. અને આપણે મરણનો પ્રસંગ કહી પણ મરણનો નથી, આપણા માટે મરણ જીવન જાણ્યું અને માણ્યું એની માટે અત્યારે શ્રદ્ધાંજલિ રૂપે બધા ભેગા મળ્યા, ભંડારા રૂપે ભેગા મળ્યા. બધા પાંચા બાપાના બધા દીકરાઓની પણ હાજરી, માજીની પણ હાજરી. અને મરવું જન્મવું સદગુરુ માટે દ્રઢ વિશ્વાસ રાખવો એ આપણે પણ મનની મકર છે. બાકી થોડા ઘણી સ્થિતિ, કોઈ નબળાઈ, કોઈ શરીરને લેણદેણ, કદાચ કોઈ ભક્તિ પણ ઘણા ભૂલવાના કારણો છે. તમે અતિશય શ્રીમંત હો અને થોડા ઘણા પરિસ્થિતિ નબળી પડે, ગરીબાઈ આવી જાય તોય પણ મનનો થાંભલો આપણો ડગે. અતિશય થોડા ઘણા ગરીબ હોય ને કદાચ 2 પૈસાની આપણને સગવડતા મળી જાય ત્યારે પણ શક્તિ ભૂલી જાય. પછી આપણે આપણું ડાપા દોડીએ કે ભાઈ મારી બુદ્ધિ બહુ કામ કર્યું, ફલાણું કામ કર્યું. પણ સંતો મહાપુરુષોના કાયમિકના માટે આશીર્વાદ દરેક માટે છે અને છે. પણ અભાગી જીવ એવો છે ને ગણના નથી કરતો, અવગણના તરત જ કરે કે ગુરુ મળ્યા તો બીમાર કેમ, પણ એ બધા પારધન્ય હાથીર છે. સારું નરસું, સુખ દુઃખ, લાભ હાનિ, પાપ પુણ્ય, હરખ શોક દ્વંદ્વ. અને સંતો મહાપુરુષોએ જે ભક્તિ કરી અને જેના ઘરની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર ભક્તિ છે. ઉગારામ દાદા કહેતા નહીં જાવે, જેને સાચા સદગુરુ સેવાની નર નહીં જાવે. સોનું એમ કે ધોતા ધોતા છાછ્યું ચોટ થઈ જાય, પણ એ વેચવા જાઓ ને તો તમારે ભંગારના પૈસા આવે. આ સદગુરુદેવની કમાઈ, સદગુરુદેવની કૃપા દ્રષ્ટિ. પાંચા બાપા દેહે કરીને વૈયા ગયા અને બાપાએ કીધું ને એમાં આપણે બધા વૈયા જવાના છે. પણ કેટલું જીવા અને કેટલી આપણી ઉંમરને હવે કેટલું બાકી રહ્યું. ત્યારે કોઈ ગાયું છે ને કે જિંદગીમાં કેટલું કમાવાનું એને સરવાળો માનતું, સરવાળો ઓળો નહીં. સવાર હાંજ દુકાન જાય, રેકડ લઈને ધંધે જાય, મજૂરીએ જાય, એ તો કદાચ ઠીક છે બરાબર. અને એ કદાચ આપણે જોઈ તો ખાવા પીવા માટે તમારે કેટલું જોઈએ ભાઈ, કેટલું તમે જમો. અને હું તો ઘણી વખત હસતા કહું છું, કેમ ભાઈ મજામાં ને? કે કામ મજામાં, કામકાજ હાલે છે ને? તો કે હાલે છે. ઘણા એમ કે નબળાય તો હું એમ તો બાજરા રોટલા ખાવા આવતા રહી. રાત્રે કરવું છે તો પપ્પાનું કામ કે બીજું કરે, પણ હરિભજન કોઈ કરતું નથી. કરવાનું છે રહી જાય, નથી કરવાનું કાયમિકના માટે. એટલે સંતોના જગતની દ્રષ્ટિએ સંતો બગડી ગયા, વટલી ગયા, ટળી ગયા. પણ એની કાયમિકના માટે આરતી, પૂજન, ધૂપ, દીવા એની માટે પાંચા બાપા ભલે દેહે કરી કાયમિકના માટે સદગુરુ મામિયા બાપુ જેવા, ભલા બાપા, લાભુ દાદા, દેવારામ બાપા સત્તાધાર પણ આવતા જતા, રામાપીરનું પણ ધજા રાખતા. એટલે ધર્મની ધજા રાખે કાયમિકના માટે અમર ટેકો. બાકી તો મંજાને મેં કરું કરતો જો કોઈ આદરા આજ વધીને રહે ઘરી કરે છો હોય. આ મૂળ વિનાના માનવી મનના ભરીએ માપ સૂજન સવાની કે કરીએ વિશ્વાસની વાત. ધાયરું ધણીનું છે પણ કરતા કુદરત છે અને ઈશ્વર. અને અવધપુરી નગરીનું નામ નકશામાં હોય કે ન હોય આપણને બહુ ખ્યાલ નથી. કદાચ કોઈ ગામડાનું નામે અવધપુરી નગરી આવે, પણ એ અવધપુરી નગરી એ નહીં, પણ અવધપુરી અવધીપુરી થાય. નાનું કે મોટું કોઈ પણ માટે જ્યાં હોય છૂટકો નથી. અને કેટલું જીવા એના કરતા કેવું તમે જીવન જીવા એ મોટું વાત છે. એટલે પાડોશમાં બાજુમાં કોઈ ન ઓળખે ભગવાન. ભલે ફોરેન દેશ વિદેશની વાતો કરે, વખાણ કરે, પણ કોઈ ગુજરી જાય ને ભગવાન વાસ મારે ગંધાય ત્યારે બાજુવાળાને ખબર પડે પાછળ ક્યાંક જીવ લાગે વા, ત્યારે ફોન કરે મ્યુનિસિપાલિટીમાં કે હાલો તો ક્યાંક અહીંયા દુર્ગંધ બહુ આવે છે. અને એ આવે તાળું ખોલે, જે મેળવું હોય ગેટો માણસ જે હોય, અને છોકરાઓ કહેવાય ફરવા, ભાઈ હવે પાછળથી વૈયા ગયા હોય, બરોબર. એટલે લઈ જાય ને ઉલટાનો દંડ આપે કે તમે એટલી અમારે નુકસાની કરી, બાજુવાળાને દુર્ગંધ આવી, ફલાને નુકસાન કરીને અમારે સાફ કરવું પડશે, ઉલટાનો દંડ આપતા જાય. એટલે એટલે આપણો ભારત દેશ અને ઉત્તમમાં ઉત્તમ ગુજરાતમાં આપણો સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ ભારતની અંદર. જૈનમાં ભારતમાં સંતો, ભારતની અંદર ભક્તિ, ભારતની અંદર
દેશ વિદેશના પણ પ્રવાસ માટે તમે જોવો તો ભારતમાં બીજે ક્યાંય એટલે ભાગશાળીમાં આપણે એક નહીં પણ આ બધા જે બેઠા ને એટલે કાયમિકના માટે સદગુરુનું ચરણ અને કાયમિકના માટે પાછા બાપાને એના આત્માને શાંતિ દેજો ને આ દેજો કેવા પણ નથી ભગવાન. સદગુરુ મળ્યા અહીંયાથી શાંતિ છે અને બાળકો 5 ભાઈ વિનુભાઈ ભાઈ બધાની હાજરી કુટુંબ પરિવારની અને આથી પછી બીજું કેવું છે અને જેને ઘરે સદગુરુના વાસા ઉજળા એના આજ્ઞા એટલે કાયમિકના માટે જીવન મરણ જેને જાણ્યું એની માંથી થોડી ધજા બ્રહ્મ સાથે બ્રહ્મ ભળ્યા કે રામાપીર માથે લીલી ધજા રામાપીરનો લીલો ગોળો શું શબ્દ સ્વરૂપે રામાપીર ઘટોઘટની અંદર ઠેકડા મારી ગયા છે. જળબુંદનો આપણો દેહ બનાવ્યો છે, જળમાંથી જુગતી રચાવી છે. સફેદ જળનો રંગ કેવો કે સફેદ એટલે સંતો બ્રહ્મ સાથે બ્રહ્મ ભળ્યા એની માથે થોડી ધજા કે આ કોની ધજા કે આ પાછા બાપાની, આ કોની ગુગારામ બાપાની, આ કોની મામિયા બાપાની, આ કોનું લાબુ દાદા દેવારામ બાપા શું છે એની માથે થોડી ધજા. થોડી ધજાનું પ્રમાણ તો કે બ્રહ્મ સાથે બ્રહ્મ ભેડા ને એની માથે થોડી ધજા નહીતર અને એની માથે બાળકો મૂકી દે માનતાઓ ચડે શું છે આ સદગુરુનો મેળા અને પ્રમાણો છે. અને જોવાવાળા જોઈ ગયા હવે ભક્તિ પૂરી થઈ ગઈ ફલાણું થઈ ગયું એની સામે કાંઈ જોવાનું આપણે નથી. આપણે આપણી તમે હારી જાય એટલે કાયમિકના માટે મનનો દ્રઢ ઉપર રાખી અને સદગુરુ સાચા અને 16 વાર ને એક રતી નહીં પણ 1000 વાર રતી સાચા છે પણ મનનો દ્રઢ મજબૂત હોય ને એટલે કાયમિકના માટે સદગુરુ હાજરા હજુર છે આપણી માટે ભૈયા દેહ કરીને ભલે ભૈયા ગયા પણ સદગુરુ આપણી માટે સામે જ છે. અને જેને સદગુરુના કાયમિકના માટે ચરણ કર્યા અને ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. કેટલા? 14. એક ને ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરતિ શારદા જસ ગુરુતણા ગાય. ત્યારે ગુરુ ગોવિંદ માનો ખરા કિસકો લાગુ પાય કે બલિહારી ગુરુદેવ जिसको बोल दिया बताए. ત્યારે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એટલે ગુરુ કૃપા કાયમિકના માટે પણ સાધકને ગુરુ કૃપા કેમ મળવી એ આપણે જિકર ફિકર કરીને સદગુરુનું ચરણ અને ઠેઠ સુધી જેને સદગુરુ ચરણ સેવા છે ને એટલે કાયમિકના માટેના જય જયકાર છે. એટલે બોલો સદગુરુદેવ જય. ઉગારામ દાદા.